વચનામૃત ગઢડા મધ્ય 16 ભાગ 3. પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછો જે તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠી આકળા એ કરવા માંડે એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિશે સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે આની ઇન્દ્રિયોના વિશે સન્મુખ તીક્ષ્ણ વેગ છે. ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે. જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે. અને જો કપટે કરીને ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવવાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછો જે વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળવાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના ને ગ્રસ્તના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય અને શ્રોત્ર ત્વક ચક્ષુ રસના અને ઘ્રાણ એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે. તે કેળે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને
પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષ વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછો છે જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજ જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજ જ પ્રીતિ થાય. તેમ ભગવાનનો તથા ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાયા તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાયા તે ઉપાય કરવો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. અખંડાનંદ સ્વામીએ શ્રીમાનને પ્રશ્ન કરેલો ક્યાં સુધી દવા લે મંદ શ્રદ્ધાવાળાને ક્યાં સુધી આ બધા સાધન કરવાનું ક્યારે પૂરા થાય એ વિષયમાં ભગવાને કહ્યું કે શ્રદ્ધાવાન થાય બળવાન શ્રદ્ધા, પણ એમને એક ઉકેલ નથી થયો અંદર. એ શ્રદ્ધા શેમાં કરવી એ તમે સમજાવો. તમે શ્રદ્ધા શબ્દ વાપર્યો, જ્ઞાન શબ્દ વાપર્યો, પણ એ શેમાં અમારે કરવો એ તમે ભગવાન સમજાવો. ભગવાનને એવો પ્રશ્ન પૂછો. તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના જે લક્ષણો એ શું છે? કયા લક્ષણ હોય એનામાં? ભગવાન સ્વામિનારાયણ કહે છે દર્શને આવવું. ભગવાન સ્વામિનારાયણના મૂર્તિના દર્શન કરવા જ્યારે જવું, દર્શન કરવા આવવું ત્યારે એમાં તીવ્ર વેગ હોય, એકદમ જ જાય. શ્રીમારના સમયમાં આવી કોઈ ઉતારાની વ્યવસ્થાની સીમમાં રહેતા, બધા દૂર બહુ રહેતા. હવે એને નાહવાની આવી કોઈ વ્યવસ્થા નહીં, તળાવમાં કૂવામાં નાહવા જવાનું. પણ એ મોટા ભાગના સૂતા જ નહીં, અને એ બધા સૂતા ત્યારે એક 1.25 ફૂટનું આસન હોય ને 5 ફૂટ લાંબો ને 5 ફૂટ આમ, એટલા હાંકડા હોય, લાંબા પગ તો કરે જ નહીં. એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સવારમાં જાગે ત્યારે તો હજારો સાધુઓ ગોઠવાઈ ગયા હોય, દેવતાઓ બધા ભગવાન આવી જશે. આપ જાગવા. એ જાગે, આલાપ કરે, સંતો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ત્યારે જાગે, પણ સામે પહેલા ગોઠવાઈ ગયા. સવારમાં એ સભામાં જ્યારે પધારવાના હોય તે પહેલા બધા ગોઠવાઈ ગયા હોય. એ શીખવાડશે. એ મંદ શ્રદ્ધા છે, ધીમું ધીમું જાય, ધીમું ધીમું હાલે, એ બાંધાવાનું છે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જવું એ જ્યારે બોલ લેવાના હોય ત્યારે તે પહેલા ગોઠવાઈ જાય, એ પછી અવાતું નહીં. ત્યારે એની તીવ્ર શ્રદ્ધા છે. આ ભગવાન બોલ્યા છે, ને તમારે જો જાણવું હોય ક્યાં શ્રદ્ધા નથી, કથા સાંભળવા આવો. હવે 10:30 જઈશું. કથા નહીં, બથ્થા કરવા જવાનો છે. એમાં કાંઈ છે નહીં. એ શ્રદ્ધા વગરનો છે. શ્રદ્ધા વગરનો એમાં વેગ નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હવે એ એમની કથા જે છે એ વાણીમાં
વાણી ભગવાન બોલે કાનમાં જાય, કાનમાં આત્મામાં ઉતરીને અને એના ઉપરથી આત્માને ક્રિયા કરવાની, એટલે સાંભળવા જવાનું. એમ ભગવાન સ્વામિનારાયણની જે કથા છે એ ઉતરે કોનામાં? તીવ્ર શ્રદ્ધાવાન છે એમાં ઉતરી જાય. એક શબ્દ જવા દે નહીં. ભગવાન સ્વામિનારાયણની કથા સાંભળવી, ભગવાનની માનસી પૂજા કરવી હોય, એમાં અતિવેગ હોય કે બસ અત્યારે પર્વતભાઈ આગળ કેમ વધ્યા? આ ગુણોથી આગળ વધ્યા. એ સાંતી આંકવાનું થાય ને ભગવાન ક્યારે જમે છે? આટલા ટાઈમે આટલા સૂર્ય હોય ત્યારે જમે છે. એ હાથેડું ઊભું રાખી બંધ કરી અને માનસી પૂજા કરે, એને કારણે બન્યું છે. એ માનસી પૂજા કરે, ભગવાનને બેસાડે, બેસે શ્રીજી મહારાજ, એને દહીં હોય, રોટલો હોય, જે બધું પવિત્ર હોય આમ ધરાવે, ભગવાન જમે. એ માનસી પૂજા કરતા એ ભાગ્યે જ કોઈને કરતા આવડે. એ કરે એક વખત, એ કાયમ ઘણો સમય બેસતા ભગવાન આમ જમે, ધીમે ધીમે મૃદુ મૃદુ દહીં લે. એ માનસી પૂજામાં દહીં ગોઠવે, વાટક્યો ગોઠવે, અથાણા ગોઠવે. એ ભગવાન ધીમા ધીમા જમે. પછી થોડો સમય વધારે બેસતા. એના ભાઈઓ તો કે ભાઈ બહુ બેસી રહેશે. બેસે આમ જગાડ્યા એટલે હાથમાંથી થાળી હતી પડી હતી, દહીં પડ્યું, રોટલો પડ્યો. ત્યાર પછી એને કહ્યું તમારે હવે કોઈ દાડા આ કામ હવે કરવું નથી. એના આગળ જાય છે. અત્યારે આખા દેશમાં પર્વતભાઈની વાત ઘણી મોખરે છે. એ આ બધી તીવ્ર શ્રદ્ધા છે. ગમે તેવો તે સમયે કામ મૂકી દે. સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા કરવી એ 5 વખત ટાઈમે ટાઈમે કરવાની છે, ત્યારે એનામાં વેગ છે. એ વસ્તુનો માણસ કો ખોળવો હોય તો એ શોધવો પડે. આ કરીશ. એ ઘણા મોટા માણસ હતા અને ઉત્તમ હરિભગત હતા, અને એ સત્સંગ કાયમ દ્રઢ રહે, ભગવાનના વચન કાયમ દ્રઢ રહે, પડાય એટલા માટે એક માણસ એના ગુરુ જોડે જોડે રાખતા. કંઈક કહેલે તરતો કે આ કેમ ભૂલ કરી, તો એ જમવા બેસે ત્યારે બધું મૂકી દે કે હવે કશું મૂકવાનું છે બાકી, પછી મૂકતા નહીં, બીજી વસ્તુ મૂકતા નહીં. એ કાયમ જમવા બેસે ત્યારે માનસી પૂજા કરે, અને ભગવાન માનસી પૂજામાં જમાડે. પછી એ જમતા. એને કરોડો રૂપિયાનો ધંધો કર્યો, પણ એકાંતિક ભગત. એ કેમ થયા? તો કે એને વેગ છે બહુ છે. માનસી પૂજામાં એક કહી જાય કે છે પાછા ઇત્યાદિ. આ 3 મુખ્ય વસ્તુ એને બતાવી: દર્શન, કથા, વાર્તા, માનસી પૂજા. હવે બીજી ઘણી રહી પાછળ, એ ઇતિમાં આવે. ભગવાન સ્વામિનારાયણ કે ઇત્યાદિ મારા સંબંધવાળી જે ક્રિયા છે, મારા સંબંધવાળી એટલે પ્રદક્ષિણા, દંડવત, માળા, બધું જે કંઈ હોય ભગવાન સંબંધી, આરતી કરવાની હોય, પૂજન કરવાનું હોય, એ જે કંઈ હોય એને કરવા માટે સ્નાનાદિક જે પોતાના દેહની ક્રિયા, આ વખત બધું આમાં બહુ કાઢે. એ ક્યાં વખત કાઢે છે? પછી બે ધીમો ધીમો ને નાય ને આનંદ કરે ને પછી માથું ઓળે, લુગડા પહેરે, 2 કલાક કાઢે. અને કંઈક માળા ફેરવી હોય તો હલાવો, એ હલાવ્યો હવે ગયો. એમાં સમય બહુ જાય બધાને. બેહેલ, હાબુ ગહેલ, તેલ ગહેલ, દાઢું સોલેલ, 2 કલાક કાઢે છે મહિને. પછી લુગડા પહેરે, અંદર વેલ ને પેલી વેલ ને બધો સમય આ ધોકડા જોડે જ જાય છે. એ શ્રી મહારાજ જાણે છે. એ સ્નાનાદિ જે પોતાની દેહની ક્રિયા, કોઈ પણ દેહની ક્રિયા ઉતાવળી કરી અને પેણે જન્ટ થવાનું, એ ત્યારે એમાં મેળ બેસશે. આ દેહને હાચવા રે એટલે પેલું જતું રહે. ભગવાન સ્વામિનારાયણ કે છે ઉતાવળો થઈને કરી દે એકદમ જ, આમાં કઈ છે નહીં. આમાં વખત બહુ કાઢે. અત્યારે આમ હશે બધે બહુ, પણ અડધો કલાક પૂજા કરવા બેહે તો કોઈક શ્રેષ્ઠ ગણાય, પણ બેહે તારે એ જોવો પડે ક્યાં ક્યાં 2 કલાક. પહેલામાં 2 કલાક કાઢે. મારે નિયમ છે 5 માણસ, ત્યાં આમ કરતો રહે. એ આમાં કાંઈ નીકળે એમ નથી. વહુકી ગયેલી ગાય હોય પણ એને તમે કપાસા મેલો, ગમે તે મેલો, દૂધ કાઢવા નથી. એમાં વહુકડું છે, વહુકી ગયેલું આવે. હવે એને આ કપાસા મેલ કરે. ભગવાન સ્વામિનારાયણ કે છે, અને કાગળ લખીને
અમે કોઈ વર્તમાન ફેરવ્યું હોય એને વર્તવાનું એ કાગળ છૂટતા એમ. અત્યારે આ કરવા જેવું છે, એ કાગળ છૂટે દેશો દેશમાં ફેલાય છે. આ પ્રમાણે કરજો, એનું તો પાર વગરનું છે. તમારે જમવા જવું ત્યારે કીર્તન બોલતા બોલતા જવું, એનો હુકમ છૂટે, એનો તરત અમલ કરી દે પેલો શ્રદ્ધાવાળો. ગળ્યો ચીકણું ખાવું નહીં, એ હુકમ છૂટે ને રોજ છૂટે. જ્યાં સાધુ હોય ત્યાં પહોંચાડ્યું, એને તત્કાળ પાળવાનો પ્રયત્ન પાળવું જ છે. અને ઘણા એ કહ્યું છે આવું પાળવાનું હોય તમારે નથી રહેવું. નથી રહેવું તો તારામાં ભગવાન નથી રહેવાના, બે હરકું જ છે. એના હુકમ બહુ છૂટતા. એની પાસે લખનારામ તૈયારે 5-7 જણા તો બોલવા જઈ એની કોપીઓ થઈ જાય. એના ખેપિયા હોય ખેંચે ઉપાડી, આ તમે આને પહોંચાડો, એ પાછો 10 ગામ પહોંચાડે. એટલે એનું એટલું એ ખાતું હતું મોટું કે બધાને ખબર પડી જાય તત્કાળ. તો સજી મહારાજે આમ કીધું. પહેલા તો એ કાગળને પગે બહુ લાગે કે ભગવાનનો પત્ર આવ્યો, અને ભગવાનને આપણને પાળવાનું કોઈ બહુ કહેવાય. માને બહુ કાગળને પગે બહુ લાગે, સાચવી બહુ રાખે, છાતી અડે, પછી એ ખોલીને વાંચે. પણ ભગવાન સ્વામિનારાયણે જે વર્તમાનો ફેરવા, એટલા ફેરવા છે કે આ બ્રહ્માંડમાં એ કોઈ પાળી શકે નહીં, એટલા એને ફેરવા. પણ એ પાળ્યા છે એની ઇન્દ્રિયો અંતકરણ બધું ભગવાનમાં જોઈન્ટ થઈ ગયેલું છે. આજ એને સંભાળવા પડે. સ્વામિનારાયણ ભગવાન કે છે મોટો માણસ હોય તો પણ મારા દર્શન સારું, મારી કથા બાળકની જીવ અકળામણ કરવા. બાળકની પેટે બાળક અકળાય ત્યારે બહુ આમ અકળાય જાત જાતનું, એવી અકળામણ કરવા મળે. જવું છે મારે દર્શન કરવા, પડ્યું મૂકી દો બધું અડરાટ. એટલી અકળામણ કરે એવા જેના લક્ષણ હોય એને તીવ્ર શ્રદ્ધાવાન જાણો. અખંડાનંદ સ્વામીને શું બેઠું નહીં, એને શ્રદ્ધા કરવી, શ્રદ્ધા બેસાડવી, પણ શેમાં બેસાડવી એ થયું નહીં. એમાં ઉકે આ શબ્દ એમાં નહોતા. એટલે શ્રદ્ધા શેમાં બેસાડવી એ તમે ચોખવટ કરો, એ ભગવાને ચોખવટ કરે છે. શ્રદ્ધા કરી પણ શેમાં બેસાડવી એ ભગવાન એના અંગો કહે આમાં બેસાડવા. બીજું શરીરમાંના વખતમાં કંઈ સમયો કરે ત્યારે 2000 કિલોમીટર ચાલીને આવે, એ બીજી શ્રદ્ધા પાછી. એટલું જાય ને એટલું આવે. શું એમાં એ જાણે કે ભગવાન સ્વામિનારાયણનો આકાર જોવે અને એના વચન જોવે, એની લીલા જોવે. શું એ કરે છે? શ્રદ્ધાવાનમાં એ વાત કહેવાય ગઈ છે. પણ શ્રી મહારાજ દભાણમાં જ્યારે યજ્ઞ કરે છે, લાખો લોક ભેળા થવાના છે, એ પર્વતભાઈ જાણે છે, માયારામ ભટ્ટ બી જાણે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું તમે દભાણ આવતા નહીં, આવવા જવામાં સમય બહુ લે, હું તમારા દેશમાં આવવાનો છું. તો એની તીવ્ર શ્રદ્ધા છે. એટલે વળી પાછા ભગવાને ના પાડેલી હોવા છતાં એ તૈયાર થઈ ગયા ને મોટો વિશાળ સંઘ કાઢ્યો. એમાં યુવાન, વૃદ્ધ અને બાળકો એટલા માણસો ભેગા થઈને સંઘ કાઢી થોડાક જ બહાર નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણ કે મેં ના પાડી તો નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણ એને એક થોડાક જ બહાર નીકળે છે, 2-4 ગૌ. એમાં ત્યાં સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો, માણકી, બીજા અસ્વાર આખું પ્રગટ ત્યાં કર્યું. ક્યાં જાઓ છો? કે દભાણ જઈએ છીએ. કે દભાણ યજ્ઞ પૂરો થઈ ગયો. પૂરો શું? યજ્ઞનું કારણ સજી મહારાજ છે, એ અહીંયા આવીને ઉભા છે, એ પૂરો થઈ ગયો છે ને જોવાના એમને હતા. એ બધાએ ત્યાં પૂજન કર્યું, દર્શન કર્યું, પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા. અને પછી ભગવાન કહે છે હું જાઉં છું આગળ અગત્રાય, તમે ધીમે ધીમે આવો. ભગવાન આગળ જઈને જે સ્વરૂપ પ્રગટ કર્યું હતું એને પાછો અલોપ કરી દેશે. જ્યારે ગામમાં જાય છે ત્યારે પૂછે છે ભગવાનને સાધુને ક્યાં છે? તો કઈ કોઈ છે નહીં. અરે પણ એ તો પાર વગરના હતા, 2000 જેટલા, પણ એ તો કોઈ નથી. ત્યારે એને થયું કે ભગવાને આપણી શ્રદ્ધાને સંતોષ. એ બધા શ્રદ્ધાના પ્રસંગો છે, એ આમાં લાવીએ તો હજારો છે, પણ એ લાવવા કરતા શ્રી મહારાજ જે સમજાવશે એનાથી શ્રદ્ધા ઉત્પન્ન થશે.
પેલા દ્રષ્ટાંતથી શ્રદ્ધા ઉત્પન્ન કરવી એના કરતા સજી મહારાજ બતાવશે, આમાં તમે શ્રદ્ધા કરજો. ભગવાન સ્વામિનારાયણ કે છે, અને એ શ્રદ્ધાવાળો છે એ શું કરે? ઇન્દ્રિયો તત્કાળ વશ કરે છે. એ વશ કરે એટલે ઇન્દ્રિયો વશ થાય. એ તો બહુ અઘરું કામ, કોઈનાથી થાય નહીં. ઋષિ મુનિઓ આને આગળ હારી ગયા છે. અર્જુન જેવા આને આગળ હારી ગયેલા છે. આ વશ કરશે. એની ઈચ્છા હશે ત્યાં જ જવા દેશે. એની આંખ જ્યાં ચોંટાડે છે ત્યાં બીજ નહીં ચોંટાડે. એ ઇન્દ્રિયો વશ થઈ છે, અને પેલાની ઇન્દ્રિયો વશને જીવને ઢળી જાય, એને વશ થશે. અને જેને ભગવાન સ્વામિનારાયણનો જે આખો માર્ગ છે કલ્યાણનો જે બતાવ્યું, એમાં શ્રદ્ધામંદ હોય, ધીમું ધીમું હાવ કરે, તેની ઇન્દ્રિયો વિષય સન્મુખ જતી રહે. કારણ કે આમાં એની કબજે નથી થઈ. મંદ શ્રદ્ધા છે એટલે આમાં ચોંટાડી નથી, એ ચોંટાડેલી છે બીજામાં. એ ચોંટાડેલી છે એટલે આમાં મંદવેગ થતો નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ઇન્દ્રિયોનું રૂપ છે વાયુના વેગ જેવું છે. એ કોઈને દેખાય નહીં, પણ ઝાડવું હલાવે એમાં ઇન્દ્રિયો માણસને હલાવે એને વિષયમાં ચોટે, એ બધા એને ખબર પડી જાય. અત્યારે આ શબ્દનો તમારે પ્રયોગ કરવો હોય તો જ્યાં કથા વાર્તા અને ભજન થતું હોય, એની વૃત્તિઓ જ્યાં જાય છે એટલી કથામાં જતી નથી, બીજું જ જોતો હોય. એટલે કથા એને આખી જિંદગી સાંભળાય તો અડે નહીં. એને એની વેગ બીજો છે. કોકને હાર પહેરાવે જોવે, કોકને પ્રસાદ આપે જોવે, બેહવાનું ગાડલું જોવે, પેલાને ભારે જમવાનું બેસે, આને આગળ ને મારે પાછળ, એનો બધી આમાં આવે છે. એટલે આમાં થાય જ નહીં. એ બાખા બાવ કોઈને હાર આપે જોવે, એટલે એને આપ્યો મને નહીં. ભાઈ તારા બૈરાને કહેજે ને, મને પહેરાય તું રોજ, એને ન કે લે. અને સાધુને કે, તારા છોકરાને કે ને, એ છોકરા રોજ તારે 5 રૂપિયાનો હાર લાવી અને તારે રોજ મને પહેરાવવું. કેમ પહેરાવતો નથી? તારે ખબર પડે. હવે બહેને ગાંડી હાર પહેરવા વાળી, આને હાર પહેરવો છે, એક કે લખણ તો સારું છે નહીં, એમ છોકરો એને ન કે. આ જ્યાં ત્યાં જોવે છે એ બધાને ખબર પડી જાય. એ ગમે એટલો હંતાડવા જાય તો વાયુ જેમ છે એનો કોઈને ખબર પડે કે આ વાયુ ક્યાં છે, પણ આખું ઝાડવું હલાવે. એમાં ઇન્દ્રિયો આખો એને બેઠો બેઠો આ ઝાડવાને હલાવે. એ ઝાડવું હલે, આમ જોવે, આમ જોવે, આમ જોવે. ઝાડવું હલ્યું એટલે એ વિષયમાં ગયું. ભગવાન કે છે એને હલાવ્યા કરે, પેલા ઝાડવાને, માણસને ઇન્દ્રિયો હલાવ્યા કરે, આમ જોવડાવે, આમ જોવડાવે. બધાને ખબર પડી જાય કે કંઈક હલે છે. ઇન્દ્રિયોની જ્યાં ત્યાં જાય છે, એ સ્થિર થઈને બેસે, એ બીજી વસ્તુ. ભગવાન સ્વામિનારાયણ કે છે, સૌને ખબર પડે કે આની ઇન્દ્રિયો આમાં ગઈ છે, અને પેલું આમ બરાબર આમ તાકીને બેસી રહ્યા હોય તો ખબર પડે કે આની ઇન્દ્રિયોની વૃત્તિ પૂરી કબજે છે. ન જવા દે તે ન જ જવા દે, જવાશે જ નહીં. હખણી રે હરખી હાલ, ત્યાં જ હું તારા બાપે ડાટ્યું છે. એનો એ વઢે એને. એક ભગત હતો, તેના શરીરને વઢે. હા ગધેડા, ખાવા તને શું છે? હરખી હેણ. કોણ કે એનો એ ભગત એના દેહને વઢે. મારે યાળી ખાઈ ખાઈને ઊંઘી રહેતા શીખી છે. કોને કે એના દેહને. બીજો ધંધો જ આવડતો નથી, એ નહીં મળે. હવે તો ઊભી થા, હાલ કથામાં હાલ, પ્રદક્ષિણા ફર. બેહતા જ શીખી છે. આખો દાડો દેહની જોડે આમ કર્યા કરે. ત્યારે એનો વેગ છે એમાં. ભગવાન સ્વામિનારાયણ કે છે, એ છાનું રહે ને દેહ હલ્યું એટલે પવન કોઈને દેખાતો નથી. એ કંઈ બીજા કોઈને પણ ઇન્દ્રિયો જાય છે, અહીંયા આઈ ગઈ તો ત્યાં એની નજર છે. એટલે હજુ આમાં જતી નથી. એટલે ઇન્દ્રિયો કંઈ મેળવતી નથી, ઇન્દ્રિયોને કંઈ સંતોષ નથી. અને દુઃખમાં દુઃખ ઇન્દ્રિયોને છે, સંતોષ જ નહીં. એટલે ભગવાન એ જાણે છે સુખ શાંતિનો ઉપાય, એટલે બધાને બતાવે છે. માટે ભગવાન કહે છે,
મંદ શ્રદ્ધાવાળા છે એની શ્રદ્ધા બીજે ચોંટેલી છે. એ વાત તેમણે સમજાવી. શ્રી મહારાજે અખંડાનંદ સ્વામીના પ્રશ્નનો જે ઉત્તર કર્યો કે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એમાં વેગ બહુ છે અને ભગવાન સ્વામી વિષય સન્મુખ તત્કાળ જાય છે. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી ભગવાનને પૂછ્યું, તીક્ષ્ણતા ટાળવાનો ઉપાય શું છે? એનો ઉપાય શું? તીક્ષ્ણ એકદમ આમ ચોટે, ધડાક ચોટે, એટલી ચોટે છે. એ જ નરું ભર્યું છે. જ્યાં ચોટી એ તરત અંદર આત્મામાં આવતું, જે ચોટ્યું તરત આવતું, એટલો ગોહો એ ઢળી લાવે છે. પાર વગરનો ઢળી લે, એક કામનો નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે મુક્ત મુનિ, એનો એ જ ઉપાય છે. મેં ત્યાગીના અને ગ્રસ્તના નિયમ બાંધ્યા. હજુ આપણે વાંચેલા નહીં કેટલા નિયમ બાંધ્યા છે. અત્યારે ઘોડું છે ને ચોકડું તો ચડાવવું જ પડે મજબૂત, તો જ હરખું હાલે, નહીતર એ ઘોડા પર બેહાય જ નહીં, એટલું જ નાખે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, મેં શરીરોના નિયમ બાંધ્યા, ઇન્દ્રિયોના. યા બ્રહ્માંડમાં ભગવાને પોતે બાંધ્યા છે. એટલા એ બાંધ્યા છે કે એનો કંઈ સુમાર ને એટલા બાંધ્યા છે. એ ભગવાન આગળ થોડું કહી ગયા છે. આ વેગ કેમ ટળે? તો કે મારા નિયમ છે. એક નિયમ, જે જે થાય નિયમ તે બારો, તે તો નાથી ગમાતો અમારો. મને ગમતો નથી તેમ નિયમ બહાર જાઓ છો. શું એને નિયમ બાંધ્યા? એને ત્યાગીઓના નિયમ બાંધ્યા પુષ્કળ. જે સ્વામિનારાયણ ભગવાનમાં જે ગોપાળાનંદ સ્વામી બન્યા, 500 પરમહંસો બન્યા, એ નિયમ પાળીને બનેલા છે. એ પાળવા જ પડે. અને જો નિયમ જતા રહે તો એમાં કંઈ આવતું નથી. એટલે ત્યાગીઓના નિયમ બાંધ્યા છે. હવે એ પુરુષોત્તમ હોવાને કારણે એ બાંધે, અને એ બાંધે એ એનું કલ્યાણ માટે બાંધે. અત્યારે આખી દુનિયાના બધા કાયદાઓ છે એ મનુષ્યના ઉપર જ છે. કોઈ ઢોર ઉપર નહીં, કોઈ પક્ષી ઉપર નહીં, કોઈના ઉપર નહીં. બધા કાયદા મનુષ્ય ઉપર છે. એટલા છે. અત્યારે કોઈ મારામારી કરે તેમાં હજારો કાયદા લખ્યા છે. એ શરીર ઉપર છે. એટલે આ માણસ થોડું સારું રહ્યું છે, પેણે જાય હેરાન થઈ જાય એટલે પાળે થોડું. અહીં તો એને ધાર્યું માર્યું હોય, પણ ત્યાં કે અહીં માર્યું ને આ ઠેકાણે માર્યું, થોડું આગું ગયું હોત તો મરી જાત. એટલે આટલી કલમમાં જાય છે, આટલી આ કલમમાં જાય છે. એની કલમ હોય ને એની સજા જોડે. બધા કાયદાઓ ત્યાં નીકળે. આને ખબર નહીં કાંઈ. એમ ભગવાન સ્વામિનારાયણે ક્યાંય આ દુઃખી ન થાય, આ દેહ ક્યાંય ઇન્દ્રિયો દુઃખી ન થાય, જીવ દુઃખી ન થાય, એના કાયદા એને પહેલા પોતે બાંધે. લોકો કાયદા બાંધવાનું શું કામ છે? પૂછને ત્યાં જઈને ન્યાય ખાતામાં પરાણે પાળવા જ પડે. પોણા ભાગની દુનિયામાં હલવાયેલી છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાગીઓના જે નિયમો કર્યા છે અને ગ્રસ્તોના પણ એટલા કર્યા છે. અને ભગવાને જે બાંધ્યા છે એને સમજાવવા માટે નંદ સંતોએ લખી દીધેલા છે. શ્રીના ધર્મ, સાધવાના ધર્મ, વિધવાના ધર્મ, ગ્રસ્તના ધર્મ, ત્યાગીના ધર્મ. એક આ જડ વાહન છે એના પણ નિયમો. લોકો નિયમ એટલે શું? આ જડ વાહનો ચાલે છે એના ઉપર પણ નિયમો. આ પ્રમાણે ચલવાનું, આટલા ચલવાનું, આટલું બત્તી લાલ થાય તો ઊભું રાખવાનું, લીલું થાય ચલવવાનું. એટલા તો આ જડ ઉપર છે. એ નિયમન છે. ત્યારે હરખું હાલે, નહીં તો એકાબીજા ભચડી નાખે, હળું ઢળું ખલાસ. એમ ભગવાન સ્વામિનારાયણ મુક્ત મુનિને કહે છે, મેં તમામ પ્રકારના નિયમો શરીરોના બાંધી દીધા છે. શું એ વાત ભગવાન કહે છે? જે નિયમ બાંધ્યા છે ઇન્દ્રિયોને મરડવાના લગે, ઇન્દ્રિયોને મરડી અને ભગવાનમાં ચોંટાડવાના લગે. એટલે દેહ કિંમતી બન્યા, પૂજનીક બન્યા, દેવતાઓએ સન્માન કર્યું એવું બન્યું. એનું કારણ એ ભગવાનના નિયમમાં દેહ રાખ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે,
ઇન્દ્રિયોને મરડવાની લખી છે, સીધી જવાની દેવાની. ઇન્દ્રિયોના જે દોરાણા છે એ બધા ટકાના તેર થઈ ગયા બેઠા છે, ત્યારે લમણા હાથ દઈ. ભગવાન સ્વામિનારાયણ કે છે ઇન્દ્રિયોને મરડીને રાખે એને મરડવાની કહી. આંખ આમ ગમે ત્યાં જોવા જતી હોય તો મરડી અને ભગવાનની મૂર્તિમાં સંતોના દર્શનમાં લઈ જવા, એ મરડવાનું છે. અત્યારે કોઈ ગાડી એમને સીધી જવા દે તો ભૂકા નીકળી જાય, એ તો જ્યાં ટર્ન લેવાનો હોય લેવો જ પડે. એમ ઇન્દ્રિયોને કાનને મરોડે કે અહીંયા આ છે કામનું નથી, એ મરડી અને સ્વામિનારાયણની વાણી સાંભળવા, એ મરડવાનું આવશે. ભગવાન સ્વામિનારાયણ કે છે મુક્ત મુનિ સ્પર્શ કરવાનો, આને નહીં જ અડવાનું, આને અડીને સ્નાન કરવું, એ પણ ભગવાને લખેલું છે. તમારે માળા ફેરવવી હોય તો આટલા નિયમ પાળીને ફેરવજો, એ સત્સંગી જીવનમાં લખેલું. એટલા બધા જેમાં સંસાર રાજના જેમ જાત જાતના કાયદાઓ છે એના કરતા વધારે કાયદા કર્યા છે, ત્યારે દેહ પૂજ્યપણાને પામ્યું અને પેલું અપૂજ્યપણાને પામ્યું. ઇન્દ્રિયોના દોરાણ દુઃખી, એક દુઃખી છે, શરીરના, તનના, મનના, બુદ્ધિના, વ્યવહારના, પ્રજાના, એક પ્રકારથી દુઃખી. સુખી બધી ઇન્દ્રિયો અવળી જાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે મુક્ત મુનિ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરજો. આહાર શુદ્ધ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કયો આહાર કરે છે કે આંખ છે એ રૂપનો આહાર કરે છે. હવે એ નકામા રૂપ ગાલ્યા, એ દુઃખરૂપ ગાલ્યા. તમે મારા રૂપનો આંખને આહાર કરાવજો, મારો રૂપને કહેજો, મારી ચરિત્રો, મારી લીલાઓ એ આંખને ખેંચજો, તરત જ અંદર કરશે, સુખને કરશે. કાનને મારામાં જોડજો તો એ વાણીમાં તમારા આત્મામાં ઉતરશે, એ સારા વિચાર ત્યાં કરશે અંદર. ઇન્દ્રિયોના આહાર તમે મારા સંબંધવાળા કરશો તો તમારા અંતકરણમાં એ ચારેયવાના શ્રેષ્ઠ વિચાર કરશે. અત્યારે કોઈના અંતરમાં સારો વિચાર ન આવે તો એનો આહાર બહુ જ ખરાબ છે, અને આહાર ગયા પછી શરીરને ખબર પડે ખરાબ ગયો આહાર, એ આહાર છે. અત્યારે કોઈને લાડવામાં ઝેર આપે, એ ખાય ત્યારે ખબર ના પડે, અંદર જાય લીલો કાચ અને મરે ત્યારે જાણે આહાર ખોટો ગયો. ભગવાન સ્વામિનારાયણ કે છે એ આહાર તમે સારા કરશો એટલે અંતકણમાં જશે, એ અંદર ઉતરશે. પછી મન તમારું ભગવાનની મૂર્તિમાં જશે, ભગવાનના સમયમાં ચિંતન કરશે, ઉત્સવમાં જશે. એ આહાર શુદ્ધ થયા એને કારણે અંતર શુદ્ધ થયું, નહીં તો અંદર અશુદ્ધ જ, કોઈને અંદર સારો વિચાર નથી આવતો. એનું કારણ ઇન્દ્રિયો અવળા આહાર લીધા છે. અત્યારે શરીરમાં એવો એક આહાર જાય તો મૃત્યુ પાય થઈ જાય, એ આહાર ખોટો ગયો. અને સુંદર આહાર ગયો હોય તો એ શરીરને આનંદ કરે. ભગવાન સ્વામિનારાયણ કે છે મેં જે નિયમ બાંધ્યા છે એ તમારું દેહ અને અંતકરણને શુદ્ધ કરવા બાંધ્યા છે. એ નન સંતોને આત્માની અંદર ભગવાન દેખા કરે ને બીજાને દેખાય જ નહીં. અને જો અંદર આત્મામાં ઉતરે તો મોહનથાળ જલેબી દેખાય, ગુંદર પાક દેખાય, અમૃત પાક દેખાય જ નહીં. આને દેખાતું કેમ? તો કે એને બહારથી બરાબર ભગવાનનું સ્વરૂપ જોયું, ભગવાનનું જ્ઞાન જોયું, ભગવાનના ઉત્સવ જોયા તો બરાબર ચોટેલી છે. એના આત્માની અંદર ભગવાન દેખાય, એને વાર જ નહીં. ત્યાં તરત આંખ મીચીને આમ દ્રષ્ટિ કરે, અંદર તેજ થઈ જાય અને ભગવાનને જોવે, ત્યાં દંડવત કરે, પ્રાર્થના કરે, બહાર જોવે તો બહાર જોવે. એ દેખાણું કેમ? તો કે એની ઇન્દ્રિયો છે ભગવાનમાં ચોટેલી છે, ખેંચી લાવે છે. એ વાત શ્રીજી મહારાજે મુક્ત મુનિને સમજાવી. ઇન્દ્રિયો ખરાબ થવાને કારણે ભગવાને મોટે પાપે તે મોટે પે ન ટકી, જતી રહી. કેમ જતી રહી? ખરાબ ગયું ઇન્દ્રિયોમાં. એટલે ઇન્દ્રિયો અવળું કર્યું છે અને પછી શું કે હું ભગવાનને જો દેખાતે તે જોયું છે જ બીજું, નક્કામો ખોટું નામ દે સ્વામી મહારાજનું. એટલે ઇન્દ્રિયો જેવો આહાર અવળો લાવે એટલે અંતકણ અંદર કુવિચાર કરે, કોકનો વિચાર હારો અંદર નહીં. એ ઇન્દ્રિયો ખેંચી લાવી છે, અવળું ખેંચી લાવે. ભગવાન સ્વામિનારાયણ કે છે મેં જે નિયમ બાંધ્યા છે એમાં તમારી ઇન્દ્રિયો રાખશો
અને તો મારા સ્વરૂપમાંથી અલૌકિક બધા યોગ પ્રાપ્ત થશે અને આત્મામાં હું દેખાઈશ. પણ જો બહાર જોયું છે એટલે તમે જે વસ્તુ બહાર જોઈ હોય એ તમને આત્માની અંદર દેખાય, અંધકારમાં દેખાય, એટલું બહાર આવતું હોય આંખની મારફતે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, મેં જે નિયમ બાંધ્યા છે તેને તમારાથી દ્રઢ રાખવા. એટલે આમાં વૈરાગ્યના જે તીક્ષ્ણતા છે ઇન્દ્રિયોની, એ તમે મારા બાંધેલા જો નિયમ નહીં પાળો, તમારી ઇન્દ્રિયો ગમે ત્યાં જતી રહેશે. અત્યારે જેમ ગુનેગાર હોય ભારે, તેને બેડીઓ પહેરાવીને એમાં દેહને ભગવાનના નિયમરૂપી પાંજરામાં રાખે તો આ દેહ કિંમતી બને અને અંદર સારા વિચાર પેદા થાય. આપણને જો વિચાર કોઈ હારો પેદા ન થાય તો જોયેલું છે ખોટું છે. પચ્ચા ભગત ભેગા થઈને સમયો કરવો હોય તો જે લોભીઓ હોય એ પહેલો તો આવે જ નહીં. તમારે એમાં નથી આવવું, તમારે બે તે કરો. છોકરીને લગ્નમાં કહેજે ને મન જ કરવા, ત્યાં તો એક ચંપલિયું પહેરે બીજું 2 ફૂટ નીકળીને આગું જતું રહે, એટલો દોડે. જો પેલું પેઠું છે આવવા તો નીકળે છે આવવા. ઉત્તમ રાજાના દ્રષ્ટિમાં જો સમયા ઉતર્યા હતા, બધા જોયેલા, તેના એના સમયા કર્યા. આણે જોયા છે લગ્ન જ નરા, એટલે ઉતરી ગયા છે, એટલે કરી દે. એકલો જ કરી દે ને. પૂછે કઈ કામ હોય તો કહેજો, અરે હું બંકો, હું કોઈનું કામ પડે. એકલો જ આખું ગામની બજારો હમી કરી નાખે, પાણી છાંટે, અત્તર છાંટવા માટે પાઇપ લઈ આવે ને ચમક ચમક ચાટે બધાને. એક બાજુ બીડીઓના ધુવાળા ચાલુ. જાનને કઈ બીડી ગમશે કે એને આવી આ વધારે ગમશે એ લઈ આવે અને થાળી લઈને ફેરવે. આ બધું જોયેલું, એ ઉતરી ગઈ. પેલું એને જોયેલું નહીં અને ઇન્દ્રિયો ગયેલી નહીં, આ ના ઉતરે. એ જોયાનું પરિણામ છે. ભગવાન સ્વામિનારાયણે સંતોને, હરિભક્તોને ઠેર ઠેર સમયમાં તેડાવ્યા, જોયા તારે એમાં ઉતર્યું. સમયા કોક જોવે એને થોડું કે આવડે, પણ જે જોવે જ નહીં એ કોઈ દાડાને ઉતરે જ નહીં. પેલું ઉતરી ગયું. એક વસ્તુ એને જોઈ, એમાં નજર, એ બધું ઉતરી. એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે, મુક્ત મુનિ, મેં બાંધેલા જે નિયમો છે એમાં તમે રહેશો એટલે તમારી જે ઇન્દ્રિયની તીક્ષ્ણતા છે, જે જલ્દી ચોંટી જાય છે, એ નહીં ચોંટે. મેં ના પાડી છે. ત્યારે મુક્ત મુનિ, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં સંત છે એનું કારણ સજી મહારાજ છે. એ બધું બતાવશે. જેમ બળદ છે તે સંતોષને પામે છે, એને માર ખાતો નથી, એ નાદ ગાલી છે અને પેલા ગાડે બેસનારો હાંકે છે એ પ્રમાણે હાલે છે, એટલે એને કંઈ થતું નથી. એ નિયમમાં ચાલે છે. જો એ પશુ નિયમ બહાર જાય તો ગાડા પર હાંકનારો આડું લઈને ફરી વળે. હરી માના એમ કહીને પૂછડે બટકું ભરે જો એ નિયમ બહાર ગયું. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, મુક્ત મુનિ, મહારાજ એટલા બધા બાંધેલા નિયમ છે કે આપણે કરી તો ન શકીએ, પણ વાંચવાનો એટલો આનંદ છે. એટલા એના નિયમો બાંધ્યા છે. એ ધીમે 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 આ જગતમાં પસરતા જવાના છે. અને જ્યારે આ બહાર નીકળશે ત્યારે ખ્યાલ આવશે આને કારણે આ બધા સારા બન્યા. જે એક પણ માણસ સારો ન બને તેનું કારણ જે આહાર છે એ ખોટા છે. કોઈને સારો વિચાર અંદર જાય નહીં, એ જોયેલું છે બહાર બહુ ખરાબ. મારામારી જોઈ હોય, તોફાન જોયા હોય, લુગડા હારા પહેરેલા જોયા, એ બધું આમાં ઉતરતું જાય છે. એ આવે છે બહારથી જ. ભગવાન સ્વામિનારાયણે મુક્તાન સ્વામી જે વિષયની ઇન્દ્રિયોની તીક્ષ્ણતા કેમ મટે એ પૂછ્યું, એનો ઉત્તર ભગવાને આપ્યો. એ ઉત્તર આ સત્સંગમાં સૌને શુભ પ્રેરણા આપતો રહેશે અને ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટાડતો રહેશે. મુક્ત મુનિએ જે શ્રીમારને પ્રશ્ન પૂછેલો, વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળવાનો ઉપાય શું છે, એ મુક્ત મુનિને સમજાવ્યા પછી છેલ્લો અંતમાં કહે છે કે
તીવ્ર વૈરાગ્ય હોય પણ મારા નિયમ છોડી દે તો એનો વૈરાગ પણ જતો રહે છે. અને અવળું ચોટે છે પણ મારા નિયમ જે બાંધેલા છે એ પ્રમાણે પાળે, એને કરીને વિષય જે છે એ વધારે જીતાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના બાંધેલા નિયમ પાળીને વૈરાગ્ય નહોતો, એને એટલો વૈરાગ્ય થયો છે કે સુમાર વગરનો વૈરાગ્ય થયેલો છે અને શરીરમાંનો રાગ થયેલો છે. એ વાત મુક્ત મુનિને અંતમાં ભગવાને સમજાવી છે. અખંડાનંદ સ્વામી શ્રીમાનને એક પ્રશ્ન પૂછે છે. એ પૂછે છે, એમનો પ્રશ્ન આગળ છે એમાં એમણે પૂછેલું છે તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ શું? એક લક્ષણ શું? એ લક્ષણ કીધા પણ એમાં એમને હજુ સમજ ક્યાં નથી પડતી. એ શ્રદ્ધા થવામાં કારણ શું છે? થાય છે નથી. પેલી તો આમ કરવાની કીધી કે મારી કથા સાંભળવા, મારા દર્શન કરવા, પણ એ શેનાથી એ શ્રદ્ધા ઉત્પન્ન થાય? આમાં તો કીધું તમે, પણ એ થાય છે નથી. દર્શન કરવામાં પ્રીતિ થાય, કથામાં પ્રીતિ, એ શું સમજે તો થાય? એ તમે સીધું કીધું ભગવાન. અખંડાનંદ સ્વામી શરીમાને પૂછે, એ મંદ શ્રદ્ધા છે, તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? તમે શ્રદ્ધાનું કીધું પણ સાથી એ વધે એના કારણમાં શું છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે મારા સ્વરૂપનું મહાત્મ્ય જણાય. હવે એના સ્વરૂપ આટલો શબ્દ છે, એના સ્વરૂપનું મહાત્મ એ તો એ પોતે કહી શકતા નથી. એના મહાત્મને પૂરું હું મારા મહાત્મને હું પણ જાણતો નથી. જેમ કોઈ અબજોપતિ હોય એને ખબર ને કેટલા રૂપિયાની કેટલી સંપત્તિ, એને જેમ ખબર ના હોય તેમ ભગવાન કહે છે મારા સ્વરૂપનું મહાત્મ. હવે એ મહાત્મ જે છે એ તરત સમજી લે છે. આમ તો જાણે જ છે કે આ અક્ષરધામમાંથી પધાર્યા છે, અનંતકોટી બ્રહ્માંડના પતિ છે. આમાં જોડાવાથી તત્કાળ રૂડું થઈ જાય છે. વિમાન લઈને જાતે લેવા આવે છે. એનું મહાત્મ્ય તો પાર વગરનું છે, પણ સીધો નાનો શબ્દ કહે છે એટલે જાણે છે. હવે મહાત્મા કીધું, એને એ વસ્તુ મહાત્માના શબ્દને સમજાવતા એક દ્રષ્ટાંત આપે જે કોઈ સામાન્ય માણસ સમજી શકે. ભગવાન સ્વામિનારાયણ કહે છે જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજે પ્રીતિ થાય નહીં, કોઈને થઈ એમાં ઠીકરા ભાંગી અને થયા બીજું લઈ આવે. એ જે પેલું મૃતિકાનું જે વાસણ છે એ વાસણમાં પ્રીતિ થાય જ નહીં, એમાં કઈ છે નહીં. એની કિંમતમાં કાંઈ નહીં. એક માટલી લઈને ટકોરા મારે કે શેર બાજરો આપશે ચાલશે, કાંઈ પણ નહીં. રાત્રે ઢગલે ઢગલા પડ્યા હોય વાહણ, કોઈ એને અડે જ નહીં, ચોરે જ નહીં કોઈ એને. ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે કે આ જગત એના પદાર્થો એ માટીમાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે મૂળ બધી માટી જ છે. જેટલી તમે વસ્તુ જોવો છો એ માટીમાંથી ઉત્પન્ન થયેલી છે ને માટીમાં એ ભળી જાય, એની કશી કિંમત નહીં. નિષ્કુળાનંદ મુનિ એમના પુત્રોને બીજું કાંઈ તો બોલ્યા નહીં, એટલું બોલ્યા આ ધૂળ ક્યાં સુધી ચૂંથવી છે? ભગવાન ભજવા નથી, પુરુષોત્તમનો સંબંધ કરવો નથી, એટલો શબ્દ વાપર્યો. પણ તે જ હતા એના છોકરા. બે છોકરા ભગવાન પાસે ગયા અને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મારા પિતાજી ધૂળ ક્યાં સુધી ચૂંથવી છે? ભગવાનની સેવા નથી કરવી, તેમને બેને સાધુ કરો. પણ ધૂળનું કીધું એને. એક ધૂળમાં બધું જ આવી જાય. જે તમે સોનું જુઓ, પિત્તળ જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ એ ધૂળમાંથી નીકળીને ધૂળ થઈ જાય, એટલે એની કશી કિંમત નથી અને કોઈને અંત સમયે કામ લાગતું નથી. આ બ્રહ્માંડની કોઈ ચીજ અંત સમયે કામ નથી આપતી, એ ધૂળ છે. ભગવાન આ બ્રહ્માંડને ધૂળ સાથે સરખાવશે.
હવે અખંડાનંદ સ્વામીને કશે આ ધૂળ, હવે આમાં શું આને કરવાનું? આ બધા લોકો કે ભાઈ આ કરોડપતિ, આને તો 100 કરોડનું મકાન, આ મૂળ બધા દેખાડા. દેહ કિંમતી તો કે તો ધૂળમાંથી ઉત્પન્ન થયું અને ધૂળ થઈ જાય. કેટલી વાર લાગે? કે 5 જ મિનિટની. ધૂળ કેમ થઈ જાય? તો કે એને શું કરે? આ જીવ જતો રહ્યો, આ તરત એને લાકડાની ગોઠવણી થઈ જાય અને દિવાળી મેલે અને પવન આવે તો હળું સાપ ધૂળ ભેગું. આ બ્રહ્માંડ ધૂળનું છે. નન સંતોએ અને આમાંથી ઉખડવાનું બહુ કે આ શું આ ધૂળમાં મથશ, આ વાડીમાં શું છે, ઘોડીમાં શું છે, ગાદલામાં શું છે, મસુરિયામાં શું છે, એ આ ધૂળનું છે. એ ભગવાન સમજાવશે. આ હા મેં મોટા ભાગના આમ તૈયાર તરત સમજી લેશે, આમ એને વાર નહીં. અત્યારે આપણે એડિયમ દીવો કરવો હોય એ હળગાવીએ, હળગતો તારે, પણ પેટ્રોલ ને દિવાળી અડી નથી કે ભડકો થઈ ગયો નથી, એમ તરત જ આ ઝડપી લે. શરીર મારે શું બોલ્યા? જે નન સંતો કશાને અડ્યા નહીં એનું કારણ આ ધૂળ છે. કોઈ ધાતુને અડ્યા નહીં. સપ્ત ધાતુ છે એને અડે તો રાત દઈ નાખે. ભગવાન કે 7 જાતની જે ધાતુ છે એમાં બધાનો જીવ છે, તમે એને અડશો નહીં. એટલે હાકળ હોય તો સાધુને ખોલવી હોય તો આડું લુગડું રાખે, એટલે ભગવાન ના પાડે. અને આપણે તો શેરેકના કૂચાએ ભરવા, આ લોક, હજુ તારું લોક ખોલી જશે, લોક ખુલ્લું, હા એ આને અડ્યા નહીં ક્યાંય. સોનું પહેર્યું, ધૂળમાંથી નીકળ્યું, ધૂળ પહેરી એને અડે નહીં સાધુ, અઘરાઓ. તમારો જીવ ધૂળમાં છે વધારે પડતો, એટલે તમે અમને અડીને શું કરવાના છે? એ નરી ધૂળ. લુગડા કહેવતો ધૂળમાંથી, ખાવાનું કહેવતો ધૂળમાંથી, જે કંઈ તમે દેખો છો એ ધૂળમાંથી ઉત્પન્ન થયેલું છે, એને ધૂળ થઈ જાય. અને આ બ્રહ્માંડ ધૂળમાંથી જ બધું બનેલું છે. જે કંઈ જોવો એ ધૂળનું. અને જડ લોકો એની કિંમત કરી, પણ તોય એનું એ નહીં, કોઈ વસ્તુની જાળવા ન દે. સમય આવે એટલે તરત જ આ દે ખાલી કરી નાખું. પણ મને વાલું બહુ છે ને, મેં 80 વર્ષ સુધી સાચવેલું, કોદાળીને કામ કરવા દીધેલું, મને બહુ ગમે છે. હવે ગમવા વાળી એક મેલે પાટું તે નીકળી જાય લફ દઈને બહાર. ભગવાન સ્વામિનારાયણ કહે છે અખંડાનંદમની આ બધી ધૂળ છે, ધૂળનું માટલું છે. તમે આને ધૂળ જાણો અને બીજી વસ્તુ એને સમજાવે છે. હવે ધૂળના માટલાને કશી કિંમત નહીં. એમ નંદ સંતોને આ બ્રહ્માંડની કોઈ વસ્તુ કામની નહીં. ધૂળ છે એટલે કીધી એટલે. હવે ભગવાન સ્વામિનારાયણ ધૂળનું માટલું અને સુવર્ણનું માટલું એની જગ્યાએ સ્વામિનારાયણ એ દ્રષ્ટાંત આપે છે. અને એ જ માટલું જે સુવર્ણનું હોય તો તેમાં સહેજે પ્રીતિ થાય. એમ હું સુવર્ણની જગ્યાએ છું અને આ ધૂળની જગ્યાએ છે. આને બધા ધૂળને હાંચવીને થાક્યા અને નરા ભૂતના પાક્યા, ખસા જ નહીં. એ નીકળતા નથી ને અહીંથી. અત્યારે તેમ ભૂત કાઢતા ને પૂછો કે આ ક્યાં જાય, કે આમાંથી કાઢું તો પહેલામાં જાય, ગેમલામાંથી કાઢું તો પ્રેમલામાં જાય, બીજે જાય ક્યાં? એ જતા જ નથી. જતા નથી એટલે પછી શું કરે? એના ઘરમાં ગોખલો કરેલો અને પછી નાળિયેરનો ગોટો મૂકે, કાકા આમાં રહેજો, હે પૂર્વજ, પૂર્વે તમે થઈ ગયેલા આમાં રહેજો. જાય ક્યાંય? કોઈ કાઢનાર નહીં હતી. અત્યારે કાઢે તો એમ કે બહાર જાઓ, આમાં પહેરતા નહીં. હવે એ ધૂળમાં આટા મારે છે, બીજે ક્યાંય નહીં. ધૂળ ભેગી કરે તક નહીં. ઘરમાં વાહણ ભેગા થાય તો ધૂળના. કાંઈ હોય તો ધૂળનું માટલું છે. આમાં પ્રીતિ કરીને તમે શું, કોઈ કોણ પ્રીતિ કરે છે? એ ધૂળ સમજાવશે. હવે સુવર્ણનું જે વાસણ કયું મૃતિક સુવર્ણનું, એમાં સહેજે પ્રીતિ થાય. એમ આ ધૂળ છે, આમાં પ્રીતિ કરીને તમે શું કાઢવાના છો? હું સુવર્ણની જગ્યાએ જ કિંમતી છું, એટલે બધા આમાં પ્રીતિ કરશે. તેમ ભગવાન સ્વામિનારાયણ કે છે મારા સ્વરૂપનું તમે માતમ જાણજો. કોઈ આ ધૂળમાંથી ગ્રાહક તમારું થવાનું નથી.
કોઈ તમારો આ ધૂળમાંથી ઉદ્ધાર કરી શકે એમ નથી. આ ધૂળ પકડીને બેઠા છે બધા જ. એ કોઈની કિંમત છે જ નહીં. એનું શું કારણ? એ ધૂળનું ચિંતન. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. ત્યાં વડોદરાના મહારાજા આવે, દંડોત પ્રણામ કરે, બેસે. અને ગરીબમાં ગરીબ હરિભગત હતા. એ આમ દૂર બેસે છેટા. હવે એ આમ નમીને જય સ્વામિનારાયણ કે ત્યારે ગોપાળાનંદ સ્વામી નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કે. અને મહારાજા જયારે પગે લાગે તો ગોપાળાનંદ સ્વામી એમને બેસી ગયે, માથું નમાવે તોય. રાજા કહેવાય એટલે વિચક્ષણ તો હોય જ. આ શું? હું સ્વામીને નમું ત્યારે સ્વામી કે બેસો. અને આ પેલો ગરીબ છે ને આવ છે એ નમે તને પગે કેમ હાથ જોડે છે અને નમસ્કાર કેમ કરે છે? હવે આ મોટા પુરુષને પૂછવામાં રાજાઓ ખરા ને એટલે વિચાર બહુ કરે. એમને ગમશે કે નહીં ગમે, રાજી થશે કુરાજી થશે. બહુ દિવસને અંતે મહારાજે કહ્યું, એ સ્વામી એક પ્રશ્ન કાયમ આવ્યા કરે, આપને પૂછું, આપની આજ્ઞા છે કે પૂછો. કે પેલો ગરીબમાં જે ગરીબ માણસ છે એ આપને દૂર બેસીને નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કહે છે, એને આપ નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કહો છો અને હું આપને નમસ્કાર કરું છું તો આપ એમને બેસો એમ કહું છું. એનું શું કારણ છે? કારણ તમારે જાણવું છે કે એના આત્માની અંદર ભગવાન છે અને તમારા આત્માની અંદર જગતની ધૂળ ભરી છે. ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે આમાં હાવ નક્કામું છે. કારણ એ ગોપાળાનંદ સ્વામી કીધું. સુવર્ણનું માટલું શું? એ સ્વામિનારાયણ. અને ધૂળનું માટલું શું? આ જગત. એમાં પ્રીતિ કરીને બધા થાય ક્યાં? ધૂળના માટલામાં. અને ધૂળના માટલામાં પ્રીતિ કરે ને ગાંડું જ કંઈક બીજું કંઈ. અત્યારે ધૂળનું માટલું તેજોરી મૂકે કોઈ? એ ઠીકરાને શું કરે? એ ભાંગેલા ઠીકરાને કોઈ વીણે? અને હોનાનું તૂટ્યું હોય માટલું તો અરે દોરા તૂટી ગયા હોય તો 3 ટુકડા થઈ ગયા હોય તો હંધાવીને પહેરે. તેમ ભગવાન સ્વામિનારાયણ કે હું સુવર્ણની જગ્યાએ છું. એટલે બહુ જ કિંમત. અત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યાં બેઠા એની કિંમત, એને જેને અડે એની કિંમત. ઝાડવાને અડે તો એ ઝાડવું પૂજ્યપણાને પામી ગયું. એને પ્રદક્ષિણા ફરે ને. હવે આ ઝાડવાને ખબર નથી આ શું કરે છે મને, પણ એ ઝાડવાને એને કારણે પ્રદક્ષિણા કરે છે. ભગવાન ઝાડવા તળે બિરાજેલા છે. એટલે હું અહીંયા પ્રદક્ષિણા કરું એટલે ભગવાન જાણે કે મારા સંબંધને કારણે આ પ્રદક્ષિણા કરે છે. એમની કથા એ તમને અહીંથી બધામાંથી બચાવી અને આ લોકમાં સુખી કરી નાખે એ એની કથા છે. પણ સાંભળે નહીં અને ઠીકરાની જે ઠીકરા છે એ ભેગા કરે. એને શું કરે? ઠીકરાના ટુકડાને ભેગા કરીને એને બજારમાં કોઈ લેવા જાય અને હોનાના 10 ટુકડા થાય એ માટલાના તો બધાએ ગરમ. એમ કિંમતીમાં કિંમતી ભગવાન સ્વામિનારાયણ છે. એને હાચે સોનાના માટલાને હાચું રાતે ઠેકાણે મૂકી દે અને આ માટલાનું ઠીકરાનું એ તો પડ્યું હોય બહાર ગમે ત્યાં. કૂતરાય રાતે પાણી પીવાનું લબ બહાર પડ્યું હોય, કોઈ આના ડે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે મારી જે કથા વાણી છે એ તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવનારી વાણી પણ મારી એટલી મોંઘી છે. આ વાણી સંગ્રહ દુનિયામાં આટલી વાણી કોઈની સંગ્રહ નહીં થઈ. આટલા પ્રશ્ન ઉત્તર 5 નહીં ને એ એમની વાણી છે. જે બધા શ્રેષ્ઠ બન્યા ભગવાનની વાણી સાંભળીને બન્યા. અને આ ઠીકરા જે છે, ઠીકરા જેવી વાણી એમાં કાંઈ છે નહીં. એમના કીર્તનો છે એનું તમે ગાઓ તો ભગવાન આવીને ઉભા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે બ્રહ્મ મુનિ તમે મારી મૂર્તિના બહુ જ કીર્તન બનાવ્યા. કે મહારાજ બનાવ્યા મેં. ભર સભામાં ભગવાને આજ્ઞા કરી કે મારી મૂર્તિના કીર્તનો છે એ કીર્તનો બ્રહ્માનંદજીએ બનાવ્યા છે. એ કોઈ 100 કીર્તન ગાય તો એક કીર્તનમાંથી મારે બહાર નીકળવું. એ એની વાણી છે. અને આપણે પેલી વાણી જે ઠીકરા જેવી ધૂળ સંબંધી વાણી કેમ છે?
વ્યવહાર કેમ ચાલે છે, ખેતીમાં કેમનું છે, ખેતીમાં ઢેફા પડ્યા છે, આની આ ઠીકરાની વાણી હલકી, હાવ ધૂળની જ વાણી બધી, ઠરાવ કરે તો ધૂળનો, ધૂળમાં ખુશી, ધૂળ ધૂળને ધૂળ જ મળી છે. ભગવાનના કીર્તનો છે એ અંતકાળે ગવાય છે. હજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્લબેલ, એ ઓરડો છે એમાં ગાય એટલે ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામમાંથી ત્યાં પધારવું પડે, એ એના કીર્તનો. અને આ લગ્નમાં દરેક બાઈઓ પુષ્કળ કીર્તન ગાય છે, આખી રાત ગાય, પણ એ બધું ઠીકરાનું. બીજી કોઈ વસ્તુ જ નહીં ને, ધૂળ ધૂળ ને ધૂળ જ. કીર્તના બધા ધૂળના, વાતો બધી ધૂળની, ગાવાનું ધૂળનું, ધૂળનું જ વખાણ કરે. હા હા હા, તમારે 500 વીઘા જમીન, એ ધૂળની વાત કરીએ, કઈ છે એ 500 વીઘા વાળો જાય છે હડાડાટ કરતો, અને વાળના થોરિયામાં પડ્યું રે તે ભેગા જ જાય છે ને એક જ બધાને મુકામ ભાગોળે, એક જ બંગલામાં રહેવાનું બધાને, ભિખારીને અને તવંગર ખાટલો એક જ. આવો આવો, તમે મોડા કેમ આવ્યા? હું તો વહેલો આવતો રહ્યો 50 વર્ષ, તમે 70 આવ્યા. ભેગા થાય વાતો કરે. મારે 3 છોકરા મૂકીને, તમારે કેટલા મૂકીને આવ્યા? મારે 17 હતા. દરી ધૂળ સિવાય કોઈ વાત જ નહીં. ભગવાન એક વિજ્ઞાનથી સમજાવે, ધૂળ નું માટલું, એમાં બ્રહ્માંડ ધૂળનું, અને હું જે છું સુવર્ણનું માટલું અક્ષરધામમાં થયા. આ ધૂળ નહીં, આ ધૂળને ધૂળ ફાંકતા ગયા એમ કે છે, ધૂળ ફાંકતો ગયો. નરી ધૂળ ધૂળને ધૂળ, કોઈ વસ્તુ આવેલી ધૂળ આવી ગઈ. શરીરને જુઓ તો ધૂળનું, એ ધૂળમાંથી બન્યું અને ધૂળ થઈ ગયું. કોઈ વસ્તુ ધૂળ બહાર નહીં, તમે જેની વાત કરો એ ધૂળ, એ સમજાવે છે. ધૂળ અને સુવર્ણ, સુવર્ણની જેમ કિંમત છે, અને પેલા ઠીકરાના માટલાની કોઈ કિંમત નથી. એમાં બ્રહ્માંડનું જે ચિંતન કરે એ માણસની કઈ કિંમત કોઈ સંભાળતું જ નથી ને. 2 દાડા કઈ કે બહુ સારો હતો, મનનો ફોરો હતો, એમ કે ફોરો ગમે તે આપી દેતો. 12 દાડા પછી બધો ખેલ કરે, જે કંઈ બતાવ્યો હોય કરે, અને પછી એના નામના કાગળ લખાય અને હુકડા થાય, લાડવા થાય. 13મે દાડે રામકૃષ્ણાય નમઃ ધૂળનું. અત્યારે કોઈ ફરિયાદી નોંધાણી કે મારું રાત્રે માટલું કોઈ લઈ ગયું, એ લે જ નહીં, એમાં કઈ છે નહીં, એટલે કોણ લે? હજુ સુધી કોઈ એવી ફરિયાદી નથી નોંધાણી કે મારી અનાજની કોઠી હતી, રાતે કોઈ ઉપાડી ગયું, અને પાણી પીવાનું માટલું ઉપાડી ગયું. એને અડેને ફોજદારી ક્યાંથી જાય લેવાની? અને જો સોનું ગયું, ખાતર પડ્યું, અને શાનું? ઉકરડાનું ખાતર. કકડાટનો પાર નહીં. એ જો એમ ભગવાન સ્વામિનારાયણ છે, એ સુવર્ણનું માટલું, એની કથા સુવર્ણ જેવી કિંમતી, એની કથા સુવર્ણ જેવી કિંમતી. એટલે આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એમની વાણી કલ્યાણ કરતી રહેવાની છે. અને બીજી બધી ધૂળ, જેટલા કઈ કાયદો થયા, બધું થયું, રાજા મહારાજાના થયા, કાયદો થયા, બધા ધૂળના વર્ણન, વર્ણન ધૂળનું. આહા, શું મેલ! મૂળ ધૂળના વખાણ. એ વખાણ કરનામાં એને કઈ કિંમત, અને પેલામાં કઈ નહીં. એટલે ધૂળ ધૂળને ધૂળ. નંદ નિષ્કુળાનંદ સ્વામીએ ધૂળ સાથે જ એના છોકરાને ઉપદેશ કર્યો ટૂંકો. મને સ્વપ્ને ગમે ના સંસાર, કહો ને કેમ કીજીએ.
સ્વપ્ને ગમે ના સંસાર કહો ને કેમ કીજીએ કહો ને કેમ કીજીએ વમન થયું મન ઉતર્યું એવો જાણ્યો સંસાર મને સ્વપ્ને ગમે ના સંસાર સહેજ પલંગ ને પોઢણા સહેજ પલંગ ને પોઢણા કોઈ તલાશે પાવ પતંગ પડ્યો તે ઉપરે માથે જમકે રોદાવ મને સ્વપ્ને ગમે ના સંસાર મૃગરાજના મુખમાં જે કોઈ આવે જરૂર ખાન પાન ને વિસરે ખાન પાન ને વિસરે મરવું દેખે હજૂર મને સ્વપ્ને ગમે ના સંસાર સમજી વિચારી જે કરો તજી ખલક નિયાસ સમજી વિચારી જે કરો તજો ખલક નિયાસ નિષ્કુળાનંદ નિશ્ચય કર્યો સુખ તો સદગુરુ પાસ સુખ તો સદગુરુ પાસ મને સ્વપ્ને ગમે ના સંસાર કહો ને કેમ કીજીએ મને સ્વપ્ને ગમે ના સંસાર ભગવાન સ્વામિનારાયણ કે છે એ મારું જો માતમ જણાય તો શ્રદ્ધા વૃદ્ધિ પામે કે આ પુરુષ અત્યારે સોનામાં જેમ પ્રીતિ થાય એમ મારું જે મહાત્મ જાણે તો જ મારામાં પ્રીતિ થાય કે આ સ્વામિનારાયણ એટલે શું એની એટલી કિંમત છે એને માટે બધાએ કહ્યું છે કે 100 માથા જાતા મળે તોય સ્વામિનારાયણ સોંગા માયા રાત મુમુક્ષને ટળી અંધારો તો કશી હોજે નહોતી પડી એ મુમુક્ષને સૂચ પડી કે આ પુરુષોત્તમ છે બધા સૂરજ ગયો શરીરમાંને સૂરજ હાથે સરખાવે છે અંધારો એને ટાળ્યું બધા ન રોકાશે હોજ જ ન પડે કોઈ કહે છે આ મારાને ભજે કોઈ કહે છે આમ કજે કોઈ કહે ચણ્યા ખાજે નરો અંધારો જ કજુ હોજ પડે તારે છે કોઈને આ એને સોચ પાડી
અને પુરુષોત્તમને બધાય પરમહંસો ઓળખાવશે અને એનું સ્મરણ રાત દિવસ કરશે. એ સુવર્ણ છે. ભગવાન કહે છે, જો આ પ્રમાણે મને સુવર્ણ જગ્યાએ સમજશે તો જ એને મારી કથામાં, મારા કીર્તનમાં એમને શ્રદ્ધાવૃદ્ધિ પામશે. આ અખંડાનંદ સ્વામીને હવે બેસે. પહેલી ભગવાને કોઈ તીવ્ર શ્રદ્ધા થાય એ પણ એમણે કહ્યું કે તીવ્ર દર્શનમાં હોય, પછી થાય છે ના કારણથી એ તમે કહી દો. તો આ ભગવાનને સુવર્ણની જગ્યાએ પુરુષોત્તમ નામ જાણશે આ બ્રહ્માંડમાં, અને પેલી જાણશે ધૂળનું માટલું. એ ભગવાને વાત કરી. અને મારું મહાત્મા સમજાય એનો તમારે કાયમ પ્રયત્ન જાણતા રહેવાનો. સ્વામિનારાયણ ભગવાન એ શી વસ્તુ છે. સાળીંગપુરમાં જ્યારે જ્યારે કાળભૈરવો અથવા એવા આવે ને પૂછે કે આ સ્વામિનારાયણ શું છે, ત્યારે કાળભૈરવ કે તમે જાણો છો ને મને પૂછો છો. બધાએ તમે મુડાયું છે, તમે એનું સ્મરણ કરો છો, એને જેવા છે એવા જાણો છો ને મને પૂછો છો. એ મૂળ નારાયણ છે. જે મૂળ નારાયણ કહેવાય એ સ્વામિનારાયણ છે. જગત બીજા નારાયણ સમજે, આને બીજા સમજે છે, એટલે આમાં ચોટતા નથી. એવો ઉપાય કરો મારો મહાત્મા જાણવાનો. એનું મહાત્મા તો આપણા નંદ સંતોના ગ્રંથો વાંચો, અને ન વાંચો તો શ્રીજી મહારાજે પોતે જ કહ્યું છે. એટલું મહાત્મથી ગ્રંથોના ગ્રંથો ભરેલા છે. ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા પેદા થાય. લૂંટારોને કેમ શ્રદ્ધા પેદા થઈ, હિંસકોને કેમ શ્રદ્ધા પેદા થઈ, લલાપીઓને કેમ શ્રદ્ધા, રાજાઓને કેમ શ્રદ્ધા થઈ, એ આને સમજાવશે. બધેથી શ્રદ્ધા ઉખેડી આ ધૂળોમાંથી એ કાઢીને સુવર્ણમાં બેહાડશે. ત્યારે એ સુવર્ણને કારણે એની કિંમત વધશે. જેમ જેના ઘરમાં સુવર્ણ હોય એક મણ જેટલું, તો એની કિંમત કરી, અને 50 હાંડલા મૂક્યા હોય તો ઠીકરાના, એને શું કરે. અત્યારે ભાઈ કોઈ ભાઈને કરિયાવરમાં હાંડલા આપ્યા ઠીકરાના, કોઈ ચાંદીનું વહાણ નાનું આપે, કોઈ સોનાનું નાનું વહાણ આપે, ગળામાં દાગીનું આપે. પણ સાંભળ્યું છે કે 50 હાંડલા આપ્યા લગ્નમાં, અને વરને એક હાંડલું આપ્યું, લે આ. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યો, રાજા મહારાજાઓના દેહના અગ્નિ સંસ્કાર કર્યા તે એક માણસ જોવા ન જાય, પણ જેણે આ સુવર્ણ રાખ્યો એ ક્યાં એ જન્મા અને ક્યાં એણે દેહ મૂક્યો તે પણ જોવા જાય, પણ મૂળ પેલું સુવર્ણને કાઢ્યું. એ ભગવાને દ્રષ્ટાંત જે આપ્યું છે, જો આને નિરાતે બેસીને આ દ્રષ્ટાંતને સમજો તો એ ઠીકરામાં પ્રીતિ નહીં થાય. નંદ સંતોએ ક્યાંય આ બ્રહ્માંડમાં પ્રીતિ ન કરી. એ તીવ્ર એ થયું આ માતમ જાણ્યું ત્યારે. શ્રી મહારાજ વિજાપુરમાં વજીબાને ત્યાં પધારેલા છે ને ઘણી એની કથાઓ લાંબી છે. પણ શ્રી મહારાજ ઓચિતા વિજાપુરમાં પધાર્યા. વજીબાને પાર્ષદે ખબર કહી કે શ્રી મહારાજ ભગોળે આવી ગયા છે. વજીબા એના ભત્રીજાનો ગોત્રડો લઈને માથા ઉપર ગામમાં ફરતા હતા. એ પાર્ષદે વજીબાને કહ્યું. વજીબા એ સાંભળીને એકદમ એ ગોત્રડો હતો એના ધણીને માથે મૂક્યો કે તું લઈને ફર્યું તો જાઉં છું. અરે પણ મારા માથા પર ગોત્રડો તો કે હું હવે નથી ચડવાની ગોત્રડાને. જો એને તીવ્ર શબ્દ અને એકદમ ભાગોળી ગઈ. ભગવાને પ્રણામ કર્યા. ભગવાનનું બધું વાજિંત્રો લઈને લેવા આવતું. એ વાસ્તે ગાસ્તે લઈ અને ઘરમાં પધરાવ્યા, પણ એનો ગોત્રડો જે હતો એના ધણીને માથે મૂક્યો. હવે બને કોઈ નથી. હવે ગોત્રડો શેને કહેવાય કે છે હાંડલું બારલું માથે. એનો ધણી કે પણ મારે માથે હું કોને માથે મૂકું કે છે, તમે ફરો ગામમાં કહે છે. ભગવાનને ઘેર લાવ્યા, ગોઠવણી કરી, વાસ્તે ગાસ્તે જમાડ્યા. એ કથા કેમ લખાણી કે એને સુવર્ણમાં પ્રીતિ છે, અને આ જગતના જીવનું કંઈ લખાણું ને એને પ્રીતિ ક્યાં છે? ઠીકરામાં. ઠીકરા છે એની પાસે, એની પાસે સુવર્ણ નથી. અત્યારે આ કુંભારને ત્યાં કેટલા માટલા હોય છે, 500 હોય છે, પણ કોઈ કહ્યું હા જય કુંભાર મહારાજ, શું તમારી સાહેબી? આની હું સાહેબી? એ કે હું તો કુંભાર છું, આખો દાડો ચકડા ચડાવું છું, આમાં મારી સાહેબી? એમાં ઠીકરાવાળાઓ જે લઈને ફરે છે એની કઈ કુંભારની જગ્યાએ છે.
ઠીકરા છે મારા. ભગવાન સ્વામિનારાયણે પોતાનું મહાત્મ્ય સમજાવતા અને સૌ સરળથી સમજી શકે મૃતિકાનું વાસણ પાત્ર અને સુવર્ણનું પાત્ર. મૃતિકાનું પાત્ર આ જગત અને સુવર્ણના પાત્રની જગ્યાએ હું, એટલે આખું બ્રહ્માંડ. આ પુરુષોત્તમને જોવા અનેક વખત દેવતાઓ પણ ગયેલા છે અને હજારો ને લાખો નરનારિયાને રાખેલા છે. એ બધું આપીને સુવર્ણ લે. બધું આપીને સુવર્ણ લે તેમ તાન માન ધન કુટુંબ પરિવાર આમને આપી અને પછી એને રાખે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અખંડાનંદ સ્વામીને શ્રદ્ધામાં વેગ થાય અને મન શ્રદ્ધા હોય તો શ્રદ્ધા વધી જાય. જેમ સુવર્ણને પેલા માટલામાં નહીં થાય. અને જો આને સુવર્ણને જાણે તો એમાં શ્રદ્ધા વધી જવાની. અને જો કરે, હાંચે કરે, એને હંબાર કરે અને એ માટલું એના જીવમાં પેસી ગયેલું હોય સુવર્ણ. એ વાત ભગવાને અખંડાનંદ સ્વામીને સમજાવી અને એ વાત દ્વારા કરોડો માણસો ભગવાન સ્વામિનારાયણના સંબંધ કરતા જશે અને એનું અતિ રૂડું થતું રહેશે. એ આ ભગવાને ઉત્તર કર્યો છે એમાં એનો સમાવેશ થાય છે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત પૂરું થયો. સહજા